શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કરજોડી પ્રભુવંદો કરજોડી ચરણે શીશ ધરાતે શીશ ધરાતે દુઃખના ક્યાં થોડી નારાયણ નરદાતા દિન ગુણ કનુધારી પ્રભુ દિન ગુણ કનુધારી પામર પતિ કનુધાર્યા પામર પતિ કનુધાર્યા અગણિત નર નારી નિત્ય નિગમ કમલીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે મોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ રોજે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મૂર્તિ મુક્તાનંદ કહે મૂર્તિ સુગમ કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
जयते सही जयते सही श्रीनीलकण्ठाय नमो नमः श्रीनीलकण्ठाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री नरनारायण देव की जय। श्री धर्म भक्ति हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे धन्य धन्य घड़ी छे यादनी। 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 रूड़ी खबर आई छे महाराजनी। रूड़ी खबर आई छे महाराजनी। खबर आई छे महाराजनी। रूड़ी खबर आई छे महाराजनी। हरि
અનંત જીવોના કલ્યાણ માટે પોતાના સ્વહસ્તે શ્રીનગરને વિશે પ્રસ્થાપિત કર્યા એવા ભરતખંડના રાજા ભગવાન શ્રી નરનારાયણ દેવ આપણા મંદિરના જ્યારે 49 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ મંદિરની અંદર જે ભગવાનની ભજન ભક્તિ કરતા થકા આપણા વડીલો આપણા બધા સ્નેહીજનો આ મંદિરમાં ભજન કર્યું છે એવા નિજ મંદિરમાં વિરાજમાન મહાપ્રતાપી એવા ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણદેવ એમનો 49મો વાર્ષિક પાટોત્સવ જ્યારે ઉજવતા હોય ત્યારે નરનારાયણ દેવ પીઠસ્થાન પર બિરાજમાન નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ અનંત જીવોના મોક્ષને માટે અક્ષરધામમાંથી ભગવાન શ્રી હરિ પોતાની સાથે લાવેલા 500 પરમહંસ નંદ સંતો આપણી આ દેવી સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ ચેતન સ્વામી સુંદર મજાનો વાર્ષિક પાટોત્સવ જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે ધામધૂમથી આ પાટોત્સવની અંદર સુંદર મજાનો યજમાન પદે જેમને લાભ લીધો છે નાની મોટી ઠાકોરજીની સેવા તો નિત્ય નિરંતર
આ સોની પરિવાર કાયમ માટે કરે છે, ત્યારે અક્ષર નિવાસી પરમ ભગવદીય સોની નગીનદાસ શાંતિલાલ તેમજ અક્ષર નિવાસી સોની કાંતાબેન નગીનદાસ, એમના સુપુત્ર એવા પરમ ભગવદીય સોની દિલીપ કુમાર નગીનદાસ અને સોની રાજેશ કુમાર નગીનદાસ, એમના દીકરા દીકરી, એમનો સારો પરિવાર, આવો જ્યારે સુંદર મજાનો અતિ અમૂલ્ય જ્યારે લાભ પ્રાપ્ત કર્યો છે. આ જગતમાં સંપત્તિ ભગવાન બધાને આપે છે, કોઈને વધતી કોઈને ઓછી, પરંતુ એ સંપત્તિમાંથી ભગવાન રાજી થાય. એ સંપત્તિ મળે કરીને આપણા પરિવારનો ઉદ્ધાર થાય. એ સંપત્તિના સદુપયોગથી આપણા જેવા હજારો ભક્તજનો એ ભગવાનના દર્શનનો, પાટોત્સવના, ભગવાનના અભિષેકનો, ભગવાનની સુંદર મજાની કથાનો લાભ લઈ અને પોતાના જીવનની અમૂલ્ય જે ક્ષણો છે, પોતાને ભગવાને જે મનુષ્ય દેહ વડે કરી અને કરવા માટે થઈ અને જે આવું માનુષ્ય તન આપ્યું છે, આ તન વડે કરીને ભજન ભક્તિ સેવા એ આવા મહોત્સવ એના માધ્યમે અને યજમાન પરિવાર જ્યારે પોતાની ધન સંપત્તિનો સદુપયોગ કરતા હોય ત્યારે આપણે બધા એનો એ લાભ લઈ અને કલ્યાણ અને મોક્ષના એ આપણે અધિકારી બનીએ છીએ. નાનો સત્સંગ સમુદાય, આપણું નાનું મંદિર, એમાં બધા આપણા માપના પાછા બધા હરિભક્તો, અને છતાંય આટલો નાનો સમુદાય હોય છતાં પણ મારે ભગવાન માટે કંઈક કરવું છે, આવા જે વિચારો જે છે એ આપણા વડીલોએ, આપણા પરિવાર, આપણા માતા અને પિતાએ કરેલું જે સત્કર્મ છે એ સત્કર્મના ફળરૂપ આ વિચાર પ્રાપ્ત થાય છે. નહીતર જલ્દી રૂપિયા કાઢવા ગમે, જલ્દી નો ગમે. સંતો આવે મંદિરની અંદર, ફરી ઉછવણી કરે, કેટલી વાર સમજાવે, ભાઈ ઉત્સવ છે, સમયો છે, આવો સરસ મજાનો ભગવાન આપણને બધાને ખૂબ સુખિયા કર્યા છે, તો થોડી ભગવાનની સેવા કરીએ. કેટલું જ્યારે સમજાવે ત્યારે થોડીક સેવા જીવ કરી શકે. ધનનો સદુપયોગ કરવો એ પુણ્યાત્મા જીવ હોય એને જ આ વિચાર આવે. બીજાને નથી આવતો. બીજાને એમ થાય મારું કંઈક વપરાઈ જશે, થોડું ઓછું થઈ જશે, બેંક બેલેન્સ થોડું ઘટી જશે અને હું વળી વાપરી નાખીશ તો મારે ઘરમાં જરૂર પડશે, સાંજે માંજે દીકરા દીકરીને ભણાવવા, નાનો વ્યવહારનો ખર્ચ, તો પછી બધાય મંદિરમાં વાપરીશ તો પછી મારું વ્યવહાર કેમ ચલાવીશ? આવો વિચાર આવી જાય. જ્યારે કંઈક સત્કર્મ કરવાનો થાય ત્યારે આવો વિચાર આવે. જલ્દી આપણે વાપરી ન શકીએ, પરંતુ જે વિચાર પાછળ આવ્યો છે, વ્યવહારના ખર્ચા, દીકરા દીકરીને ભણાવવાના ખર્ચા કે લગ્નના ખર્ચા, આ બધા જ ખર્ચાને પહોંચી વળવાનું સાધન કોઈ હોય તો એ ભગવાનની સેવા છે. ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, સત્કાર્યની અંદર જ્યારે ધન વપરાય છે ત્યારે ધન અનંત ગણું થઈ અને એ પાછું આવે છે, જતું નથી. આપણું કેલ્ક્યુલેશન થોડું જુદું છે. જો ધરતીની અંદર ઘઉં, બાજરો, મકાઈ, ચણા એક દાણો નાખી દઈએ તો ભગવાન આપે છે જાજા. કોઈ એવું બન્યું કે એક ચણાનો, એક મગનો દાણો, એક બાજરાનો દાણો, એક ઘઉંનો દાણો નાખ્યો, એક જ જેવું બન્યું? એક દાણો નાખીએ છીએ ત્યારે ભગવાન હજારો દાણા કરી અને એ પાછા એવી રીતે
જેટલી કઈ આપણી પાસે ધન સંપત્તિ છે, એ ધન સંપત્તિ જ્યારે સારા માર્ગે વપરાય છે ત્યારે અનંત ગણી થઈને પાછી આવે. શાસ્ત્રનો નિયમ છે, તમારે જે જોતું હોય એ આપવું. શું જોઈએ છે નક્કી કરો, એ આપવાનું. જે જોઈએ આપવું. જો કોઈને પ્રેમ આપીએ છીએ તો માણસ પ્રેમ આપે છે, કોઈને ભાવથી બોલાવીએ છીએ તો ભાવથી બોલાવે છે, અને કોકને ગાળો દઈએ તો જે આપીએ એ પાછું આવે, બીજું ન આવે. અને ડબલ થઈને આવે, 10 ગણું થઈને આવે, 3 ગણું થઈને આવે. જે આપીએ એ અનંત ગણું થઈ અને ભગવાન પાછું આપે. એટલે આવો સુંદર મજાનો ભગવાનનો વાર્ષિક પાટોત્સવ. આ પાટોત્સવ અંતર્ગત ભગવાનના ચરિત્રોથી સભર એવો ભક્ત ચિંતામણી ગ્રંથ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેની રચના કરી. અહીંયા આપણે કેમ આવ્યા છીએ? મંદિરની અંદર આ ભગવાનની કથાને કેમ સાંભળવી છે? શા માટે સાંભળવી છે? સમય કાઢીએ, ઘરેથી નવરા થઈ, ધંધામાંથી ટાઈમ સમય કાઢી, બધું વ્યવહારનું કામ ઊભું રાખી અને ભગવાનના દર્શન કરીએ, ભગવાનની કથા સાંભળીએ. આ કથામાંથી શું મળે છે? કથામાંથી શું પ્રાપ્ત થાય? ભગવાનની કથાને સાંભળવાથી આપણા શાસ્ત્રો એમ કહે છે, બહુ મોટું કામ થાય છે કે માણસ પહેલું ભગવાનની કથામાં બેસે તે માણસ પાપ કર્મથી બચી જાય. ઘણા બધા ભગવાનની કથા સાંભળવાના ફાયદા છે, પરંતુ પહેલું જ્યાં સુધી જીવ ભગવાનની કથાને સાંભળે ત્યાં સુધી મન છે એ પાપ કર્મની પ્રવૃત્તિમાં જોડાવા સમર્થ થતું નથી. બહાર જઈએ, 2 જણાને મળીએ ત્યારે મન છે એ બીજી પ્રવૃત્તિમાં જાય. પરમાત્માના ચરિત્રો, ભગવાનની કથાને જીવ જ્યારે સાંભળે છે ત્યારે જીવ છે પાપ કર્મથી બચી જાય. અને જીવનનું મોટામાં મોટું જો કોઈ બેલેન્સ હોય તો એ છે માણસ પોતાના એ પાપ કર્મથી બચી જાય. જગતમાં દુઃખ માત્રનું મૂળ છે પાપ કર્મ. જો માણસ પાપ ન કરે તો દુઃખ આવે. દુઃખ ક્યાંથી આવ્યું? તો પાપ કર્મમાં. જેટલું પાપ કર્મ થાય એટલું દુઃખ વધારે વધારે. ભગવાનની કથા સાંભળે ત્યારે કાન પવિત્ર થાય છે. ભગવાનની કથાને બોલે ત્યારે જીભ પવિત્ર થાય છે. ભગવાનના દર્શન કરે, ભગવાનના ભક્ત અને સંતના દર્શન કરે ત્યારે આંખ પવિત્ર થાય છે. અને આંખના કરેલા જે પાપ છે એ પાપ બની જાય છે. જો ઘરે હોય તો શું કરીએ? હવે મોબાઈલ ખોલીને જોઈએ, તો મોબાઈલ ખોલીને જોઈએ તેમાં પુણ્ય થાય. આ છોકરા વિડીયો તો હું ખોલીને જોયા કરે, પુણ્ય થાય ના. એનાથી જીવને આ જગતમાં પાપ કર્મ બંધાય. તો આ ભગવાનની કથા શ્રીમદ ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી આ મહાન ગ્રંથની રચના કરી. પરમાત્માની પ્રાગટ્યની કથાઓ, ભગવાનની બાળ લીલાઓની કથાઓ, પ્રભુના વન વિચરણની કથાઓ, ભગવાન ગાદી ઉપર આરૂઢ થયા એ કથાઓ, અને ભગવાને પોતાના ભક્તજનોના ભાવ મનોરથ પૂર્ણ કરવા માટે પોતાનું ઐશ્વર્ય આ સત્સંગની અંદર અનંત જીવાત્માઓને ભગવાને પોતાના શરણે લીધા.
બહુ કઠણ કામ છે. અહીંયા તમે બધા આવીને બેઠા છો એટલે ભાગ્યશાળી તો છો, પણ તિથિની વિશેષ ભાગ્ય જોતા હોય તો હવે કથા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ મોઢું છે ને બંધ રાખવાનું, તો ભગવાન રાજી થાય. જો આપણે બોલ્યા કરીએ, વાતો કર્યા કરીએ તો કથાની અંદર વાત કરે એને ભૂંડડીનો અવતાર આવે છે. તમને ન મનાય તો મહાભારતમાં, તિથિ વિશેષ ન મનાય તો શિવપુરાણમાં, શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતાની અંદર આ ઉલ્લેખ કર્યો છે. સત્સંગી જીવનના મહત્વમાં ઉલ્લેખ કર્યો છે. કથા સાંભળતા સાંભળતા ખાય, કથા સાંભળતા સાંભળતા બોલે, કથા સાંભળતા સાંભળતા પોતાની દ્રષ્ટિને આડી અવળી ઘુમાવે એને ઊંડનો અવતાર આવે છે. બીજા નંબરમાં કૂતરાનો અવતાર આવે છે. ત્રીજા નંબરમાં વાંદરાનો અવતાર આવે છે. અને બધું પાપ કર્મ ભેગું થાય ત્યારે એને ભગવાનના શાસ્ત્રનો અપરાધ થાય છે, ભગવાનના સંતનો અપરાધ થાય છે. અને એ જીવાત્મા એ પાપના કારણે થઈ અને વળી પાછો માયાના ચક્રની અંદર ફાયદો પણ છે અને નુકસાન પણ છે. બે છે. કથાની અંદર વાત કરવાથી આ જીવાત્માને ભૂંડનો, ગધેડાનો, ઊંટનો અને વાંદરાનો આવા જુદા જુદા દેહ આવે છે. પછી આ રખડતી દીવાલ પર ચીપકલી રખડે છે ને ગરોળી, એનો પણ અવતાર આવે. એટલે શાસ્ત્રોએ ફળ અનંત કરવું છે પણ એની સામે પાપ પણ છે. કોઈ ધંધો બિઝનેસ કરીએ, એમાં પૈસા ઇન્વેસ્ટ કરીએ, જો ધંધો સારો ચાલે તો કરોડો રૂપિયા કમાય છે ને, પણ ધંધો સારો ક્યારે ચાલે? બહુ જ ધ્યાન આપે. 1 કરોડ રૂપિયા ધંધામાં નાખ્યા હોય, 12 વાગે ધંધે જાય અને સાંજે 5 વાગે પાછો આવતરે અને એમાંય ધંધામાં ધ્યાન ન આપે તો ખોટ જાય ને, નુકસાન જાય. એવી રીતે ભગવાનની કથા છે ને એ કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ જેવી છે. ભગવાનની કથા જે જીવાત્મા પરમાત્માની કથાને શુદ્ધ ભાવથી, હૃદયના ભાવથી, એકાગ્રતાથી મારા આત્માના શ્રેય અને કલ્યાણ માટે આવી રીતે જ્યારે સાંભળે છે ત્યારે આ ભગવાનની કથા કેવી છે? અનંત જીવાત્મા અનંત કાળમાં જે કઈ દુષ્કર્મ છે એ બળીને રાખ થઈ જાય છે. શિવપુરાણની અંદર કથા આવે છે. એક ચંચુલા અને એનો પતિ દેવ, મર્યા પછી ભૂતનો દેહ આવ્યો, પિશાચનો દેહ આવ્યો. તમે શિવપુરાણ વાંચો તો મહાત્મ્યની અંદર બહુ સરસ કથા વાંચો. પિશાચનો દેહ આવ્યો અને એ પિશાચના દેહમાંથી મુક્ત થવું તો કરવું શું? ભગવાન શિવજી અને મા ભવાનીએ નારદજી જેવા સંતને મોકલી, ઋષિ મહાત્માઓને મોકલી અને આ પિશાચને ભગવાનના વિંધ્યાચલ પર્વત ઉપર આ પિશાચ રહેતો હતો. ખાવાનું કાંઈ મળતું નતું, બહુ પીડિત હતો, દુઃખી હતો. જુદા જુદા રૂપ દેહને ધારણ કરી અતિ દુઃખી થતો હતો. વિંધ્યાચલ પર્વતની ઉપર દુઃખદાયી એ વિશાળ એ પવન, અગ્નિ, ઠંડી એનાથી આ ઝૂરતો મૃત્યુ મળતો નતું. મરવું તું પણ મોત નતું. અનંત કરેલા પાપ કર્મના કારણે થઈ અને આ પિશાચ છે અહીંયા એ અતિ દુઃખી હતો. ત્યારે નારદ મુનિ, સનકાદિક, આસિક બધા ઋષિ મુનિઓ ત્યાં ભેગા થઈ અને ભગવાનના ચરિત્રોની કથાનું શ્રવણ આ પિશાચને કરાવ્યું તો એ પિશાચ બધા જ પાપથી મુક્ત થઈ ભગવાન શિવનો પાર્ષદ બન્યો. ભગવાન શિવના ચરણે રહ્યો. એની પત્ની જે હતી ચંચુલા, એ ચંચુલાને મા ભવાનીએ પોતાની સખી, પોતાની બહેનપણી બનાવી અને ભોળાનાથ અને ભવાનીએ કૈલાસની જરા બંનેને પોતાના નીચ ચરણમાં આપણે સુખ તો જોઈએ, આપણે દુઃખી થવું નથી કોઈ.
પણ દુઃખ કેમ આવે છે? ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ, ક્યાંક આપણે ક્ષતિ કરીએ છીએ, ક્યાંક મનમાની કરીએ છીએ, ક્યાંક આપણા મન પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે આપણે જ્યારે વ્યવહાર, આપણે જ્યારે વર્તન કરીએ છીએ ને, ત્યારે એમાંથી દુઃખ આવે. એવી આ ભક્ત ચિંતામણીની કથા, ધ્યાનથી ભગવાનના ચરિત્ર, ધ્યાનથી ભગવાનની વાતો. આ જીવન છે ને એ અમૂલ્ય છે. આપણને ખબર નથી આ બહુ કિંમતી છે. કેટલું કિંમતી છે? કોઈ કહે છે આ શરીર કેટલું કિંમતી છે? હું અહીંયા સભામાં તમને એમ પૂછું કે મને એક આંગળી તમે કાપી નાખો, તમારે કેટલા રૂપિયા જોઈએ છે? તો આમાં કોણ તૈયાર છે? 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, કરોડ રૂપિયા આપશે? કોઈને કીધું એક આંગળી કાપી તો 1 કરોડ રૂપિયા દીધી. મરવા પડ્યા હોય ને 95 વર્ષે મરવા, પથારીમાં કીધું હોય ને કરોડ રૂપિયા આંગળી આપો તો એ આપો. નાના તો ક્યાંથી આપતા? તો વિચાર કરો, એક આંગળીની કિંમત કેટલી છે? કલ્પના ન કરીએ. કરોડ રૂપિયા દેવા છતાં કોઈ કાપી ના આપે તો વિચાર. આંગળી ના આપે પછી 5 આંગળી આપે? આજનું નાનું આપે ના આપે? કપાતી કાપી આપે ના આપે? તો આ તો બહારના આવે છે. હજુ આની અંદર બધું ઘણું બધું છે બોડીમાં. લીવર, કિડની, ફેફડા, આંતરડા, નાનું મગજ, મોટું મગજ, કેટલા બધા પાર્ટ છે આની. એ પાર્ટની કિંમત અનંત ગણી છે. એના કરતા બીજા સૂક્ષ્મ પાર્ટ મન છે. જો માણસને મનમાં જ ગાંડો થઈ જાય, ભગવાને મન આપ્યું છે, મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, ચિંતન કરવા માટે ચિત્ત આપ્યું છે. નાના નાના સૂક્ષ્મ ભગવાને એટલા બધા અવયવ આપ્યા છે કે જેની આપણે ગણતરી કરી શકીએ. આવું કિંમતી શરીર અમૂલ્ય છે, એની કોઈ ગણના. એટલે આવું ભગવાને જ્યારે મનુષ્ય શરીર આપ્યું છે ત્યારે મળેલો કિંમતી સમય છે, એને હરવામાં, ફરવામાં, વાતો કરવામાં, ગપ્પા મારવામાં, મોજ શોખ કરવામાં આપણે વિતાવીએ છીએ. ત્યારે ભગવાન વિચાર કરે છે કે મેં તને હાથ આપ્યો, મેં તને આંખો આપી, મેં તને કાન આપ્યા, તે પ્રભુના માર્ગે વાપર્યા. કાન આપ્યા છે તને ગુણલા રે સાંભળવા. ભગવાને ગુણ સાંભળવા. આંખ આપી છે કે તને હરિ દર્શન કરવા. ઉપયોગ ન કરે. આનો જ્યારે જીવ દુરુપયોગ કરે છે ત્યારે ભગવાન એના અંગ લઈ લે છે. જન્મતા કોઈ અપાહિશ થાય, અપંગ થાય, જન્મે તો અપંગ થાય. કેમ? જન્મતા આંધળા થાય છે, જન્મતા હાથ નથી. આવું કેમ છે? ભગવાને આપ્યું હતું આપણને બધાને, પણ આપણે જલસા કરવામાં, મજા કરવામાં, ફરવામાં. અત્યારે આપણે જે રીતે આપણા અવયવનો ઉપયોગ કરીશું, આવતા જન્મમાં ભગવાન લઈ લેશે, નહીં આપે. ઘણાને લગ્ન કર્યા પછી દીકરો નથી. કેમ નથી દીકરો? પાછળના જન્મની અંદર પોતાના જ હાથે જીવની હત્યા કરી ભગવાન બીજા જન્મમાં એને દીકરો જેવું જેવું કર્યું છે એવું એવું ભગવાન એવું. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના ગુણો લખ્યા છે, ભગવાનના ચરિત્રો લખ્યા. સ્વામી કે ભગવાનના ચરિત્ર, ભગવાનના પરચા, ભગવાનના ગુણોનું ગાન કરતા હું ક્યારેક થાકતો નથી. મારું મન બીજે જગતમાં જતું નથી. મારી દ્રષ્ટિ ભગવાનના ગુણોને લખવા, ભગવાનના દર્શનને, ચરિત્રોને સાંભળવા, ભગવાનની લીલાઓને જોવી, એમાં જ મારું મન પરોવાયેલું રહે. હું કે બીજે જવા નથી જતો. એટલે નિષ્કુળાનંદ સ્વામી અરે દેશ દેશના દાસના
ઓ લખિયા ગામના એ હવે લખવા પર જા એ મારા હૈયા ઘડિહામ હવે લખવા પર જા હે મારા હૈયા ઘડિહામ પ્રભુ દિયા પ્રભુતાઈ નિષ્કુળાન સ્વામીનું શું વાત હોય જે ભગવાનને મેં આંખે નિહાળ્યા છે, જે ભગવાનની સાથે હું રહ્યો છું, જે ભગવાનની મેં મારા હાથે સેવા કરી છે, એ ભગવાનના અનંત ગુણો એનો કહેતા પાર આવે નહીં. એટલા બધા ભગવાનના ગુણો. કેમ લખી ભગવાનની કથા? એટલે તો સંત હતા. એ સંત પ્રભુનું ભજન કરી અને ભગવાનને પામી ગયા. આ કઈ પેલું તો કરવાની જરૂર નહોતી, પણ આપણા માટે લખ્યા. ભગવાનને ખબર હતી કે આ જગતના જીવ છે ને એ બધા જલસા કરવા વાળા છે. કલાક કથા સાંભળશે ને તેવી કલાક જલસા કરશે. ભગવાનને ખબર છે આ કળિયુગનો માણસ એને મજા કરવામાં જેવી મજા આવે છે એવી ભગવાનની ભક્તિમાં આવતી નથી. ટીવી ચાલુ કરશે, સિરિયલ જોયા કરશે, પિક્ચર જોયા કરશે, વિડીયો કેમેરામાં કરશે, સારા સારા શો જોયા કરશે, પણ ઘરની અંદર બેસીને દરરોજ કલાક 2 કલાક કથા સાંભળવી હોય તો તમે બધા સાંભળતા હશો. દરરોજ કલાક ઘરે કોણ કથા સાંભળે? આ લોકો દરરોજ કલાક સાંભળતા એવા ખરા કોઈ નહીં ને. દરરોજ ભગવાનની 1 કલાક હશે 4-5 જણા. એમની ઉંમર હવે જાતી થઈ ગઈ છે. નાના છે એ બધા મોજ કરવા હોય ને, ઉંમર વાળા ઘરે હોય તો શું કરે? સાહેબ ના કરે. દરરોજ ભગવાનની 1 કલાક કથા સાંભળવી. દરરોજ ઘરમાં કામ કરતા હોય, ઘરની અંદર કે બહાર હોય, નોકરી ધંધે જતા હોય, ગાડીમાં હોય, દરરોજ 1 કલાક ભગવાનની કથા સાંભળવી. દરરોજ 1 કલાક કથા સાંભળવી અને 1 કલાક કથા સાંભળ્યા પછી એ કથાને 1 કલાક સુધી પાછી વિચારવાની. 1 કલાક સાંભળવાની અને 1 કલાક કથાને વિચારવાની. શું કામ? વિચારો આપણે વિચારવા જેવું છે. 4 વેદ, 18 પુરાણ, 7 શાસ્ત્ર, 108 ઉપનિષદો, 18 સ્મૃતિઓ, અનંત શાસ્ત્રો લખ્યા. આટલા બધા લખ્યા. કેમ? આપણા માટે લખ્યા. પણ આપણે આરામ જોઈએ કે પાનું હલતા હોય. ભાગવત 1લો અધ્યાય, 2જો અધ્યાય, 3જો અધ્યાય, 4થો અધ્યાય, 1લો સ્કંદ, 2જો સ્કંદ, 3જો સ્કંદ કેટલા વાંચ્યા. ચાતુર્માસ ચાલુ થશે, ખબર છે બધાને ચાતુર્માસ ચાલુ થાય છે. તો હવે આવતી એકાદશી થી ચાતુર્માસ ચાલુ થાય. નાના છોકરાને ખબર નથી ચાતુર્માસ રમવાની મજા થાય. એમને ખબર નથી, નાના દીકરા દીકરીઓને પણ ખબર નથી. શું કામ? આ ભગવાનની કથા સાંભળી નહીં એટલે ખબર પડી. આ ભગવાનની કથા સાંભળે તો આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિમાં શું શું આપણને કરવાનું કીધું ખબર પડે. અને જો એ કરવાની ખબર પડશે તો આપણું જીવન છે એની રક્ષા થશે. રક્ષા નહીં થાય. આપણા જીવનની રક્ષા કરવી હશે તો આ શાસ્ત્રમાં રહેલી ભગવાનની વાતો, ભગવાનના ઉત્સવ સમયા, ભગવાનની ભક્તિ કરવાના જે મહિનાઓ છે એને યાદ રાખીને ભક્તિ કરશે તો આપણું જીવન છે ને એ બચી રહેશે. આજે દુનિયામાં જોઈએ છે જીવન બચાવવું, રક્ષા કરવી બહુ અઘરી છે. આજે મા બાપને ચિંતા છે દીકરો ઘરેથી બહાર ગયો કે દીકરી ઘરેથી બહાર ગઈ કે હાંજે ઘરે પાછા આવશે કે નહીં આવે. મોટો પ્રશ્ન. કેમ?
મા બાપે કથા નો સાંભળી, મા બાપે ભજન નો કર્યું, મા બાપ મંદિરે ગયા, માળા નો કરીને, એટલે દીકરા શીખા નહીં, ના શીખા. ભણવું નથી ગમતું, ભણવું નથી ગમતું. સ્કૂલમાં પરાણે જાય, એમને એમ પાછા આવે. ભણવામાં ધ્યાન નથી, રખડવામાં ધ્યાન છે. બજારમાં પાણીપુરીની દાબેલીની લારી આવે ત્યાં ખાવા ઉભા રહી જાય, કઈ ઘરે આવે. એટલે આ કથા છે, આપણા જીવનની રક્ષા કરવા માટે કથા છે. આજે સમાજ એટલો બધો વિકૃત બન્યો છે, નિત્ય નવા સમાચાર, નવા મેસેજો આપણા મનને સાંભળીને ખરાબ કરે છે. એટલું ભયંકર આ કળિયુગનું આ વાતાવરણ છે. આપણે અહીંયા બધા આનંદથી બેસીએ છીએ એનું કારણ છે ભગવાનનો આશ્રય છે, પરમાત્માની કથા લીલા ચરિત્રોને સંતો થકી સાંભળીએ છીએ, જીવનમાં કંઈક ધર્મ રાખ્યો છે. બહારની દુનિયામાં તમે જાઓ, આજનું વાતાવરણ ભારત દેશનું, આજનું વાતાવરણ અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયાનું એટલું બધું ખરાબ થયું છે કે એની કલ્પના થાય, કલ્પના આપણને આટલું બધું. એની મધ્ય એની ભગવાન રક્ષા કરે છે, જે ભગવાનની કથાનું શ્રવણ કરે, એને વિચારે છે, એને ધારે છે. સત્ય અને અસત્ય એ શાસ્ત્રો શીખવાડે. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત, આવા ભગવાન મળ્યા છે. એ ભગવાનના ચરિત્રો, ભગવાનની કથાને જ્યારે જીવ સાંભળે છે ત્યારે મનની અંદર આવતા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, નિંદા કે ટીકા એવા આપણા સ્વભાવો છે, એનાથી આપણે બચીએ છીએ. આજે કોર્ટ છે ને, કોર્ટ શેનાથી ભરાયેલી છે? જો કોર્ટની અંદર માણસો જાય છે શેનાથી છે? મન બુદ્ધિની અંદર રહેલો કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, આના સ્વભાવના કારણે કોર્ટ ભરાયેલી છે, અને એ કોર્ટના ચુકાદાની અંદર જેલો ભરાયેલી છે. બીજું કાંઈ નથી. જેટલી જેલો ભરાયેલી છે એનું મૂળ કારણ શું છે? ક્રોધ, ઝઘડો કરી નાખ્યો, પતી ગયું, પરિણામ મારી દીધું, કોઈને મારી નાખ્યા, ભાગી ગયું, કોઈનો ગાડીનો એક્સિડન્ટ થયો, કોઈને ગાડીના નીચે દબાઈ ગયા. મૂળત કારણ શું? સ્વભાવ. કામ, ક્રોધ, લોભ આદિ જે સ્વભાવ છે, એ સ્વભાવના કારણે થઈ અને આ જીવ પીડાય છે. ઘરમાં પણ વ્યવહાર સંબંધ શેનાથી બગડ્યો? ભાઈ ભાઈનો, મા દીકરાનો, બાપ દીકરાનો, મા દીકરીનો સંબંધ છે ક્યાંથી બગડ્યો? દીકરીને પોતાની માં કે ઈ ગમતું નથી, હું આ નહીં કરું, મન માન્યું કરવાનો સ્વભાવ પડ્યો, એટલે પોતાની સગી માં પણ ગમતું. જેને મોટી કરી અથવા તો દીકરો મોટો કર્યો, 5 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો, થોડો મોટો થાય, સમજાવશે પણ સમજશે નહીં. તમે મારા મિત્ર સાથે, ભાઈબંધ સાથે તમે મને ના જવા દો, તમે મને ના પાડો છો, અમારે ફરવા જવું હોય, અમે કંઈક પ્લાન કર્યો હોય, અમારી આખી જિંદગી, બધું આખી જિંદગી તમે કોઈ એમ જ કરવાનું અમારે, આવું છે. ક્યાં સુધી અમે કહીએ? પણ બહુ સાવધાન. દીકરાને કે દીકરીને એવું લાગતું હોય કે મારે મારા મનનું ધાર્યું કરવું છે, આવું થવા માટે તો સમજવાનો વિષય છે. પોતાને જ્યારે એમ થાય કે મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, તો ઈ ક્યારે થવું જોઈએ? જાતે રૂપિયા કમાય, જાતે પોતાના પ્રશ્નોનું સમાધાન કરી શકે. હું સમજવા જેવી આ વિચારતા નથી. યુવાન દીકરા કે દીકરીઓ 15, 20, 25 વર્ષના, મારું મનનું ધાર્યું ક્યારે થવું જોઈએ? કે સ્વયં જાતે ભણી અને જોબ કરીને રૂપિયા કમાતા થાય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એક તો રૂપિયા કમાતા થાય,
બીજી વસ્તુ કે રૂપિયા કમાયા પછી પણ મારા જીવનમાં કંઈક પણ પ્રશ્ન ઊભો થશે, મારા જીવનમાં કંઈક વિપરીત પરિસ્થિતિ આવશે, કોઈ પણ જીવનમાં દુઃખ આવશે, એ દુઃખને હું જાતે જ મારું સમાધાન કરી શકીશ, આટલી કેપેસિટી જ્યારે પોતાની આવે ત્યારે વિચાર કરું કે હવે મારું ધાર્યું હું કરીશ. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી માને, બાપને, દાદાને, દાદીને પૂછીને જ કરવું જોઈએ આપણા શાસ્ત્ર. એના પહેલા ધન ન કમાઈ શકે, પોતાના દુઃખ, પોતાની સમસ્યાનું સમાધાન જાતે ન કરી શકે, એ પહેલા જો પોતાનું મનમાન્યું કરવા માંડે તો જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ આવતું નથી. એટલે ઘરમાં દીકરા કે દીકરીને આ વસ્તુ પણ શીખવાડ, સમજાવ. તારે ધાર્યું કરવું છે, તું મહિને 20-25 હજાર કમાઈને લાય અને તારા જીવનમાં દુઃખ આવેનું સમાધાન તું જાતે કરી શકે જાતે, ત્યારે તારે મા બાપની જરૂર ન પડે, તારે ભાઈની કે બહેનની જરૂર ન પડે. જાતે જ્યારે સમાધાન કરી શકે ત્યારે સ્વતંત્ર જિંદગી જીવવાની છૂટ છે. ત્યાં લગી એ વિચારને સમજાવવા માટે આજે સમાજ દુઃખી છે, સમાજ પીડિત છે, એનું મૂળત કારણ આ છે. લાખો રૂપિયા ખર્ચી અને કથા કરવાનો કોઈ બીજો અર્થ નથી. કારણ કે આપણે જાતે સ્વયં સમજી નથી શકતા, ખૂબ સમજાવનાર જોઈએ છે, અને સમજાવવા માટે પણ વારે વારે કહેવું પડે છે. 1 વખત, 2 વખત, 10 વખત, 100 વખત, 1000 એનું રિપીટેશન વારે વારે કરવું પડશે, ત્યારે આ જીવને થોડું પોતાના મનોવૃત્તિમાં લે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી હું શું વાત કરું કે પ્રભુ તિયા પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કાઈ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે પ્રભુ તિયા પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કાઈ. પ્રભુ તિયા પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કાઈ. પૂરણ કામ પુરુષોત્તમ કામરતી જે માની. પૂરણ કામ પુરુષોત્તમ સર્વે સામરતી જે કાઈ. સર્વે સામરતી જે માઈ. સર્વે સામરતી જે માઈ. નિષ્કુળાનંદ સ્વામી કે પરમાત્માના ચરિત્ર કેમ લખવા છે? કારણ કે ભગવાન આ જગતમાં એક જ એવા છે, ભગવાન એક જ સમર્થ છે કે આજે મને તમને આ જગતના પ્રપંચ, જગતના દુઃખ, જગતની વિતામણાઓ, આ જગતના ત્રિવિધિ અને તાપ, આ ત્રિવિધિના તાપમાંથી, સંતાપમાંથી, પાપમાંથી, પરિતાપમાંથી, દુઃખમાંથી મુક્ત કરનાર એક ભગવાન સિવાય બીજો કોઈ. દુનિયાના પળમાં તમે જાઓ, કરોડોપતિના બંગલામાં જાઓ, દુઃખને કોઈ નહીં લઈ શકે. 1 કરોડ રૂપિયાનો ઢગલો કરો, શરીરમાં તાવ આવ્યો છે, એ તાવની પીડાને જગતમાં કોઈ નહીં લઈ શકે. એક પગ ભાંગ્યો છે, ઓપરેશન કરવા માટે તમે એને જરૂર લઈ જશો, ડોક્ટર બાંધશે, પછી 50,000 લાખ રૂપિયા તમે ડોક્ટરને આપશો, પીડાને કોઈ નહીં લઈ શકે. હે એવા છે? 10 કરોડ રૂપિયા આપી દો તમે, ભાંગી ગયેલો પગ કે તૂટી ફૂટી ગયેલું શર, એમાં જે વેદના છે એ વેદના 10 કરોડ આપી તો કોઈ લઈ કોણ લેશે? ઈશ્વરાન સ્વામી અંજી પ્રભુ તિયા પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કા
સામર્થિ જે માન એ ભગવાન સમર્થ છે, જેની સામર્થ્યને આ જગતમાં કોઈ નહીં પહોંચી શકે. એનો પુરાવો છે. આપણા જીવનમાં ક્યારે દુઃખ આવ્યું હોય ને, દરરોજ તમે નિયમ લો, 25 માળા કરીશ, 50 માળા કરીશ, 100 માળા કરીશ, ગમે તેવું દુઃખ હશે ને, ભગવાન જેમ જેમ ભજન વધશે ને એમ બધી જ પીડાને ભગવાન કાઢી દેશે. ખબર નહીં પડે, બધી જ પીડાને ભગવાન નાશ કરતા જશે. એ સામર્થ્ય ભગવાન એટલે ભગવાનની કથા છે. ભગવાન દુઃખને ટાળે છે. નિષ્કુળાનંદ સ્વામી કે આવા ભગવાન જીવાત્માને દુઃખમાંથી મુક્ત કરવા માટે થઈને ભગવાન શ્રી હરિએ તળાવ ખોદાવ્યા, વાવડીઓ ખોદાવી. જગતમાં કોઈનાથી જે દુઃખ સમાજના નહોતા કરતા, એ સમાજના દુઃખને ભગવાન શ્રી હરિએ ટાળ્યા. બધાએ પ્રાર્થના કરી, હે સ્વામિનારાયણ, તમે ભગવાન કહેવાઓ. બીજી તો ખબર નથી, પણ પીવાનું પાણી નથી, વિશેષ ખબર નથી, ઘરમાં ખાવાના રોટલા નથી. ભગવાન શ્રી હરિએ સદાવ્રત ચલાવ્યા. કેમ? સમાજના દુઃખને ટાળવા. પાણીથી દુખી હતા, અનાજથી દુખી હતા, વેર અને ઝેરથી દુખી હતા. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ શું કહ્યું? સમયા સદાવ્રત માહી રે, અખૂટ રહ્યા જે આના, મહારુદ્ર અતિ રુદ્ર અને કયા વિષ્ણુ જગના. સમયા સદાવ્રત માહી, અખૂટ રહ્યા જે આના. કેટલો દાખલો, કેટલી મહેનત, સદાવ્રતો કર્યા. ભગવાનને સદાવ્રત ચલાવવું પડે, વિચાર તો કરો. ભગવાન જેવા ભગવાનને સદાવ્રત કેમ કરવું પડ્યું? કરવું પડ્યું એટલું નહીં, ભગવાન શ્રી હરિ ખંભા પર જોડી નાખી આપણા જેવા જીવના દુઃખ ટાળવા માટે ભીખ માંગવા ગામડે ગામડે ભગવાન સ્વામિનારાયણ ફર્યા. ગામડે ગામડે આ જીવાત્મા કેને કરી એના દુઃખોમાંથી બહાર નીકળી. અનંત જીવાત્માઓના દુઃખ ભગવાન શ્રી નિષ્કુળાનંદ સ્વામી કે એવા એક ભગવાનના ભક્ત પર્વતભાઈ થયા. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના પરમ ભક્ત પર્વતભાઈ એમની વાત લખી. એ પર્વતભાઈ સામાન્ય જીવ જેવા જીવ જ હતા, આપણા જેવા હતા. જન્મ થયા પછી પોતાનો જીવન વ્યવહાર એને ગુજારતા હતા. એ પર્વતભાઈ કયા ગામના હતા ખબર છે તમને? યાદ હોય તો સ્વામિનારાયણ ભગવાનના મોટામાં મોટા કોઈ ભક્ત હોય, ગ્રહસ્થ ભક્ત, તો પહેલા નંબર પર પર્વતભાઈ હતા. એવા ભક્ત હતા. નિષ્કુળાનંદ વાત લખી. પર્વતભાઈ ગામ અગતરાયના હતા. કયા ગામના? અગતરાય. યાદ રાખો, કાલે પૂછીશ, તમે ભૂલી ન જતા. પર્વતભાઈ ગામ અગતરાયના હતા. અગતરાય, અગતરાયની અંદર ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામના 500 પરમહંસો આ ધરતી પર આવ્યા. એમને એક સાથે દીક્ષા ભગવાન સ્વામિનારાયણે ત્યાં અગતરાયની અંદર એક ઘોડીઓ આંબો કહેવાય, એ આંબા નીચે ઊભા રાખીને ભગવાને પરમહંસની દીક્ષા આપી. એવા પર્વતભાઈ કે જ્યાં 500 પરમહંસો એ ગામની અંદર ભગવાન શ્રી હરિએ બધાઈને ત્યાં ભેગા કર્યા. એ પર્વતભાઈ
અગતરાયના પર્વતભાઈ કડવી કુળની અંદર પ્રગટ્યા. ભગવાનના ભક્તને જે જાત હોતી નથી, પરંતુ સંસારના નિયમ પ્રમાણે એવા ભક્ત નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કણ ભી કુડે માં કારણ રૂપ, 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 અતિ ઉત્તમ ભક્તયનો એવા પર્વતભાઈ બાળપણ વ્યતીત થયું, ધીરે 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 સંસારમાં જોડાયા. સંસારમાં જોડાયા પછી પર્વતભાઈને સંસારની વેદના અને દુઃખ બહુ સતાવતી હતી. પોતાના જીવનમાં નિત્ય નિરંતર એમ થતું કે સંસારની અંદર આટલું બધું દુઃખ અને આટલી બધી પીડાઓ, જ્યાં જ્યાં નજર કરે ત્યાં લોકોના જીવનની અંદર વેર, ઝેર, દંભ, કૂટ, કટક આવું બધું જોયું. પર્વતભાઈ નિત્ય નિરંતર થાય, ઘરમાં બેસે, ભગવાનને યાદ કરે કે પ્રભુ આ શું છે? આના કરતા તો પશુનું જીવન સારું. આ તો વેદના નથી સહેવાતી, વેદના નથી કહેવાતી. આમાં કેવી રીતે જીવન જીવવું, આ જગતનો જીવ કેવી રીતે આમાંથી બહાર નીકળે? મનની અંદર બહુ જ દુઃખ થાય પર્વતભાઈ. એ સમયની અંદર પર્વતભાઈને સમાચાર મળ્યા કે આ ધરતી ઉપર ઉદ્ધવના અવતાર અને ભગવાન કૃષ્ણના રંગે રંગાયેલા એવા મહાન સત્પુરુષ રામાનંદજી કરી અને કોઈ આ જગતની અંદર એક સત્પુરુષ વિચરણ કરે છે. વાત પર્વતભાઈના કાને આવી. સત્પુરુષ વિના આપણી શાન ઠેકાણે કોણ લાવે? કોઈ કેનાર નથી, તેના મન બુદ્ધિ તો સ્વતંત્ર છે. પર્વતભાઈને થયું કે રામાનંદ સ્વામીને એક વખત જરૂર મારે દર્શન કરવા છે, મારે એમને મળવું છે. એક દિવસનો સમય ગુરુદેવ રામાનંદ સ્વામી ગામડાઓની વિચરણ કરતા હતા. જે મુમુક્ષુ કરે એ મુમુક્ષુઓને ભગવાન કૃષ્ણની ભક્તિની વાતો, જે રામાનંદ સ્વામીના શરણે આવ્યા
એ બધા જીવાત્માઓ ધીરે 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 સુખી થવા માંડ્યા. સંતના વચનની અંદર વિશ્વાસ, આંતરિક સ્વભાવો, આંતરિક દોષો ટળવા માંડ્યા. જે જગતના દુઃખનું મૂળ કારણ છે, ઈચ્છાઓ, કામનાઓ, તૃષ્ણાઓ, આ જોઈએ છે, આ પહેરવું છે, આ ખાવું છે, આ લેવું છે, આવું તો હોવું જ જોઈએ, આના વગર તો ચાલે જ નહીં. આવી મનની અંદર પડેલી જે ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓના કારણે આ સમાજ અતિ પીડિત અને દુઃખી છે. પરવનભાઈ ગુરુદેવ રામાનંદ સ્વામી જગતના જીવોને ઉપદેશ કરતા હતા, વિચરણ કરતા હતા. એક દિવસનો સમય ગુરુદેવ ફરતા 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 અગતરાયની અંદર આવ્યા. અગતરાયની અંદર રામાનંદ સ્વામી આવ્યા. આજાન બાહુ, વિશાળ કાયા, ભાલની અંદર તેજ જળ હરે, અતિ તેજોમય દિવ્ય વિભૂતિ, જગતની અંદર પહેલ રહેલા એક કોઈ ભગવાનના સત્પુરુષની, મહાપુરુષની પર્વતભાઈને ઓળખાણ થઈ. દર્શન કરતાની સાથે જ અંતઃકરણ, મન બુદ્ધિ, પોતાની કાયા છે, એ કાયા રહેલા જે માયિક ભાવો હતા, એ ભાવો ઓગળવા માંડ્યા. સત્પુરુષનો સંગ, એ સત્પુરુષના સંગ વગર આપણા અંતરના માયિક ભાવ જે પડ્યા છે, એ ક્યારેય ટળતા નથી. એને ટાળવા માટે કોક સત્પુરુષ જોઈએ છે. એને ટોકના જોઈએ, રટના જોઈએ, કહેના જોઈએ, કોઈ સમજાવના જોઈએ છે. ત્યારે સત્પુરુષના સંગ વડે કરીને આ જીવન છે એ નિર્મળ થાય છે, ભગવત પરાયણ બને છે. મંદિર આવું ગમતું નથી. પાટોત્સવ છે ત્યારે આપણે આવીએ, પછી પાટોત્સવ પતી જાય પછી શાકોત્સવમાં આવીએ. બધા બેઠા રોજ મંદિર આવો છો, સાચું બોલો તો કેટલા આવે છે? તો જો આ 2-4 જણા, 2-4 જણા આ બાજુ છે. જય મુરલીવાલા. એટલે કે મંદિરમાં કથા પહેરી છે તો જવું પડે. કથામાં આવો ને કથામાં નહીં આવો તો પછી ઘરની અંદર કથા થશે દાદા. હા, મંદિર આવી ભગવાનનું ભજન કરો. મંદિર આવવા માટે તો ઘરમાં શાંતિ થઈ જાય. કોના ઘરમાં માથાકોટ નથી? ઉશિયારી કરો છે. માથાકોટ વગરનું ઘર કોનું કે જેમાં ઘરવાળીનો, ઘરવાળાનો, મા બાપનો ડખો ન હોય? ખરું કોઈનું નહીં. શું કામ? ડખા વગરનું ઘર જ નહીં. કેમ ભાઈ? સત્સંગ સાંભળવો નથી, મંદિર જવું નથી, માળા કરવી નથી. આ બધા કોણ વાતો કર્યા છે. શું કરો છો? ખીચડી બનાવી? ના ના, બાજરાની રાત બની, આવો ખાવા જાય. ફોનની અંદર વાતો કરવાની, બીજું બધું જોયા કરવાનું. ભગવાન ભૂલાઈ ગયા પછી ઘરની અંદર વાહે વધે શું? ઝઘડો, ધક્કો, કંકા, બીજું વધે. સત્સંગ વગર લાખ નહીં, કરોડ નહીં, લાખ જન્મ સુધી મહેનત કરીએ, સત્સંગ વગર ક્યારેય સુખ આવશે? બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ એક પદ લખ્યા કે સત્સંગ વિના જેના શરીર ઉપર 20 કિલો સોનું રહેતું, 4 કરોડ એને કાઢીને 20 કિલો સોનું કાઢી ઉતારી મૂકી દીધું અને એને કલમ પકડી. જોવો તો કલાકાર એમને કઈ જીવ સુખ્યો થાય. આપણે તો હાય મારું, હાય મારું, હાય મારું કરીએ તો ક્યાં મેળ પડે? સુખી થવાના સિદ્ધાંત શીખવાડ્યા. કે સત્સંગ વિના એથી જન્મ મરણ બ્રહ્મજાળ મિટે નહીં
જંતને સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મચાર મટે નહીં જંતને સતસંગ વિના એ જીવડા જન્મ મરણ બ્રહ્મચાર મટે નહીં જો 68 તીરથ ભરી આવે જો 68 તીરથ ભરી આવે નિત્ય નિગમ વિધિ કરી નાવે નિત્ય વિધિ કરી નાવે એથી જીવાપણું તેનું જીવાપણું રે તેનું જીવાપણું તેનું નવ જાવે સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મચાર મટે પૈસા ભર્યા હોય ઘરની અંદર બેંકમાં 4 ધામની યાત્રા કરી આવો 68 તીરથ ફરી આવો ગંગા ગોદાવરી નાહી આવો તો મગજમાં રહેલી બુદ્ધિની ખરાબી જાય ના જાય આપણે કહેવત છે કઈ કહેવત ખબર હે મચ્છુનો પાણો નદીમાંથી કાઢો અને ભેગો કરો 1000 વરે બારો કાઢો તો તીખારા જર્યા વગર રહે આ મગજ મચ્છુના પાણા જેવા થઈ ગયા મચ્છુના પાણા જેવા સમજવા તૈયાર નથી જાગૃત કરવા તૈયાર નથી સાંભળવા તૈયાર નથી હું કહું સાચું અને મને જ બધી ખબર પડે તમારામાં તો જરાય બુદ્ધિ કેસો કોઈ તમને તો કેસો યાદ કરો તમારે તો બુદ્ધિ જ નહીં કહેતા જ હોય શું કામ કહે છે આ સત્સંગનો ઘેરો એટલે સત્સંગ ઘેરો હોય ને હા સત્સંગ કરો એટલે તમારે થાય છે શું લખ્યું જોયાડ સઠ તીરથ ફરી આવે જો 68 તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ વિધિ કરી નાવે નિત્ય નિગમ વિધિ કરી નાવે એનું જીવપણું એ જીવપણું એ નવ જાવે સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મચાર મટે નહીં
ક્રાંતિ, મનની આટી, મનની વેદનાઓ, મનના દુઃખ ટળતા નથી. અને વિચારવા જેવું છે. રહેવાનું ઘર નથી, ઝૂંપડામાં રહેશે એ દુઃખી છે, હે? અને કરોડોના બંગલામાં લાખો ને કરોડોનું બેંક બેલેન્સ છે એ દુઃખી છે. તો સુખ છે ક્યાં? આખી 10 પેઢી ખાય એટલું ઘરમાં પડ્યું છે, તોય હજુ 11મી પેઢી માટે મત કરે. એટલે મરી જઈશ, મરી જઈશ. ક્યાંક બાનું ભાત લઈને જઈશ, મંદિરના પગથિયા ચડ, શાંતિથી ઘરના ખૂણામાં બે, 5 ભગવાનની માળા કર. આ હાયરે કાંઈ ફત્યું નહીં આવે. આવશે? બે રૂપિયા હારે આવશે? જીવન જોઈએ એટલું જોઈએ. જીવનમાં જરૂર છે. ગ્રસ્ત સંસાર લઈને બેઠા છો, એ ઘર જોઈએ, ગાડી જોઈએ, સારો ધંધો જોઈએ, આપણો પરિવાર ચાલે શું કે બહુ થઈ ગયું. આનો તો કોઈ છેડો નથી. પણ બેસી શકતો શું કામ? સાધુનો સંગ. મનની વૃત્તિઓ પાછી વળતી, મનનો લોભ, મનની લાલચ, ઈચ્છાઓ એટલી બધી, એક પતેતા બીજી ઊભી થાય, બીજી પતેતા બીજી 12 ઊભી થાય, 12 પતેતા 42 ઊભી થાય, પૂરી થતી નથી, પૂરી નથી. એટલે આ ભગવાન પર્વતભાઈએ સાધુનો સંગ કર્યો. સંતના સંગ વગર નથી જ્ઞાન મળતું, સત્પુરુષના સંગ વગર નથી તો મન પવિત્ર થતું. એ સત્પુરુષના સંગ વગર આ મન બુદ્ધિમાં એક હરખો હારો વિચાર નથી આવતો. એક શુદ્ધ વિચાર કરવો હોય ને, શુદ્ધ વિચાર, જેની અંદર રાગ ન હોય, જેની અંદર દ્વેષ ન હોય, જેની અંદર કોઈ પણ પ્રકારનો વૈર ભાવ ન હોય, નિર્દોષ એક વિચાર કરવો હોય તો એ સત્પુરુષના સંગ વગર એક વિચાર આવે ને, એની પાછળ કેટલો સ્વાર્થ પડ્યો હોય છે. તમે જુઓ, હે, એક વિચારની પાછળ કેટલો સ્વાર્થ હોય. ત્યારે માણસ એ વિચાર કરે, પોતાનો સ્વાર્થ હોય, મગજમાં માણસ વિચાર ના કરે. કંઈક મળે છે તો મારું કામ થાય છે તો ફોન કરે, પોતાને કંઈક મળતું હોય તો બીજા જોડે જાય ને. પણ નિર્દોષ પડે, નિખાલસ પડે, શુદ્ધ ભાવથી એનું ભલું થાય, એનું રૂડું થાય, એનું કલ્યાણ થાય, પરિવાર સાથે ખુશ થાય, એ સુખી થાય, ભગવાનનો ભગત બને, એના જીવનના દરેક દુઃખ અને દર્દ કરે. આવા નિર્દોષ ભાવથી આ મનમાં ક્યારે વિચાર થાય? ક્યારે બીજાની તો ક્યાં વાત કરવાની? પોતાનો સગો દીકરો પણ પોતાની લોભ ને લાલચ વગર એની માને કે એના બાપને નથી બોલાવતો. એમાં એને લોભ હોય. જો કે મારી માં, મારા બાપ મને કહે તો હું થોડું કામ કરું તો મારે જોઈતું મને મળી જાય, હે? પણ એવું નથી વિચારતો કે મારી માં રાજી થાય, હે? એવું નહીં વિચારતો કે મારા બાપ રાજી થાય. એમાંય સ્વાર્થ. એક પરિવારમાં રહે છે, એની અંદર પણ વિચારો. પર્વતભાઈ વિચાર થયો, જગત પીડિત અને દુઃખી છે, આમાંથી કેવી રીતે મુક્ત થાય જીવાત્માઓ? સત્પુરુષના સંગે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યો, પર્વતભાઈ રામાનંદ સ્વામીનો સંગ કર્યો. બેઠા અનોઠી વારી પડખે બેઠા, સંતને પ્રશ્ન પૂછો, વચનામૃત, શિક્ષાપત્રી, ભાગવત, રામાયણ, ગીતાનું અધ્યયન કરો કે આની અંદર ભગવાન વ્યાસ નારાયણે કે વાલ્મીક ઋષિએ કે સંત તુલસીદાસે આટલા મોટા ગ્રંથની અંદર રાત દાડો બેસી આંખો ભૂડીને આટલું બધું લખ્યું અને દઈને ગયા. જેને મારી પાસે 1 રૂપિયો ન માગ્યો. વિચાર તો કરો. ન તુલસીદાસ માંગવા આવ્યા, ન વાલ્મીક માંગવા આવ્યા, ન સદાનંદ સ્વામી માંગવા આવ્યા, ન સહજાનંદ સ્વામી આવ્યા. કેવલ અને કેવલ આપણા માટે આવા મહાન ગ્રંથોની રચના આપણને આપી. કોઈ સ્વાર્થ વગર. એક પણ વસ્તુની આશા રાખતા હોય, નિર્દોષ ભાવે આ જગતનો જીવ આ માયામાંથી બહાર નીકળે, આ જગતના ડખામાંથી, આ જગતના દુઃખમાંથી બહાર નીકળે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આ શાસ્ત્રીય છે. એવા પર્વતભાઈ ભગવાનના ભક્ત હતા. આપણે પણ એવા બની નિર્દોષ ને નિખાલસ બની. નિર્દોષ ને નિખાલસ.
સત્પુરુષનો સંગ કરતા કરતા એક વખત બે વખત વારે વારે ગુરુદેવની પાસે જાય, બેસી અને ભગવત વાર્તાને સાંભળે, ગીતાના રહસ્યને પર્વતભાઈ સાંભળતા, ગુરુદેવને પ્રશ્ન કરતા સાંભળતા અને દર્શન કરતા થકા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એક સમય એવો આવ્યો કે રામાનંદ સ્વામી એની કરુણા દ્રષ્ટિથી, કૃપા દ્રષ્ટિથી એક દીકરો બનીને પર્વતભાઈ ગુરુદેવની સેવા કરતા. એક દીકરો બની, એક સેવક અને એક દાસ બની ગુરુના વચને પ્રવૃત્તિ, ગુરુના વચને નિવૃત્તિ સત્સંગ કરતા 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 રામાનંદ સ્વામીએ જોયું, આહા, આવો મોક્ષ જીવ જેને કેવલ કલ્યાણની આશા, કોઈ જગતનો સ્વાર્થ નહીં, કોઈ જગતનો લોભ નહીં. અને સ્વામીની દ્રષ્ટિ પડી હો, સ્વામી રામાનંદજીને મળી રે તેની દેહ દશા તે ટળી. દેહ દશા ટળી. આપણે દેહ ભાવમાં રહીએ છીએ, આપણે બધા દેહ ભાવની અંદર છે. દેહ દશા ટળી. એટલે સંતોએ લખ્યું કે સત્પુરુષના સંગથી જેવી રીતે પારસમણીનો સ્પર્શ થાય ને લોઢું છે, એ લોઢું કંચન સોનું બની જાય છે. પારસમણી પથ્થર જ છે, પણ એના સંગથી આપણને તો આપણે જોયું નથી અને આપણને મળ્યું નથી. આ વાણીને કદાચ મળ્યું હોય તો ખબર નહીં. પારસમણી લોઢામાંથી સોનું બનાવે, લોઢામાંથી સોનું થઈ જાય. કેવો પાવર છે આમાં! આવડો પથ્થર જ હોય, આમ ટચ કરે એટલે આખે આખા એના રંગ, રૂપ, ગુણ એના બધા જ બદલી જાય. સ્પર્શ માત્રથી બદલાઈ જાય. એવો પારસમણી સંતો કે એમ ભગવાનના એવા સત્પુરુષનો યોગ થાય ને તો આ જીવ આ દેહની અંદર રહ્યો છે ને, આ દેહ ભાવ ટળી જાય અને દેહની અંદર રહેલો આત્મા એ સર્વત્ર એને આત્મા ભાવ છે એનો દ્રઢ થઈ જાય. અને જ્યારે આત્મભાવ દ્રઢ થાય ત્યારે જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દમાં છે, આપણને ખબર નથી. એક જ શબ્દમાં આપણા જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન છે, આત્મભાવ. એટલે તો ગંગા સતી મીરાબાઈ પાનબાઈને લખવું પડ્યું, આત્મભાવ જાગ્યા વગર આ ભવના ફેરા પણ નહીં કરે અને લખ 84 પણ નહીં જાય. દેહ ભાવ છે ને, જ્યાં સુધી દેહ ભાવ છે ફરી આવવાના. અને જેની જોડે બાજા છે, જેનું લઈ લીધું છે, જેનું ખાઈ લીધું છે, જેનું પચાવી લીધું છે, અહીંયા જ આવવાના પાછા. આપણે નથી કહેતા કે અમારા 25,000 રૂપિયા દેતો નથી, ગયા જન્મનો પૂછ મારેલું ક્યાંથી દે? આ જન્મે ગયા જન્મમાં લઈ લીધું છે, હવે નહીં દે. આ જન્મે તું મરી જઈશ તો નહીં દે, કારણ કે લઈને આવ્યો છે ને. હા, એવું પડે ના. આપણે ગમે તે કરો મરી જાય પણ દઉં નહીં દે. આપણે ઘણા લોકો અમારા ઘરવાળા માનતા નથી, પણ નો માને. શું કામ? એ ઘરવાળા ગયા જન્મમાં ઘરવાળી હતી, ઘરવાળી હતી ઘરવાળો હતો. બદલો લેવા આવ્યા છે. જેના ઘરે આવું હોય ને જરાક જોઈ લેવાનું. બેલેન્સ છે, બધું બેલેન્સ કરે ને વગર હિસ્સા છે. મારે એવું છે કે આત્મા જ્યાં સુધી ભાવ દ્રઢ ન થાય, બે ભાવ છે ને, ત્યાં સુધી બધા પ્રશ્નો છે. એટલે સંતોએ લખ્યું કે પારસ સમસે એ સંતોની કાયા, લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં. લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં. કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં. કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં. હૈયામાં હૈયા
ભક્તિ ભરાય સંતોના સંગમાં શ્રીરામા ભક્તિ ભરાય સંતોના સંગમાં. ક્યારે મળે? એના વગર અંતરાક્ષર તો દોડાયેલું છે. એ નિર્મળ નથી થતું. એ નિર્મળ ક્યારે થાય છે? એવા સંતનો યોગ થાય તો નિર્મળ થાય. એટલે શાસ્ત્રો કહે છે દરરોજ ભગવાનની કથા. કારણ કે કથા તો કોઈ સંતના મુખથી ગવાય નહીં. શાસ્ત્રમાં લખાણી છે તો પણ તુલસીદાસજી, વાલ્મીકી, ભગવાન વ્યાસ, સદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભગવાન શ્રી હરિ, કોઈને પણ ભગવાન કે ભગવાનના મહાપુરુષ ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતા ગાઈ હોય, આપણા ઋષિ મુનિઓ ઉપનિષદોની રચના કરી છે, વેદોની રચના કરી, કોઈને કોઈ સત્પુરુષની, કોઈ મહાપુરુષની એ વાણી છે ને નિત્ય સાંભળો તો જ કામ થશે. આપણને દરરોજ શિક્ષાપત્રી વાંચી વિચારીએ, વચનામૃત વાંચી અને વિચારીએ, ભગવદ ગીતાનો એક શ્લોક વાંચીને વિચારીએ, ચિંતન કરીએ કે કેમ લખ્યું છે. આપણે તો સવારે જાગ્યા ધંધે હાથ સુધી એક જ મગજમાં હોય, રૂપિયા ક્યાંથી આવે, કેટલા કમાવો, આજે કેટલા કમાણો, આ મહિનામાં આટલા ભેગા કરવા છે. શક્કર ધન સિવાય બીજું ક્યાંય ચાલતું. ધન જરૂરી છે પણ ધનના લોભમાં, ધનની લાલચમાં આ ભગવાન ભૂલાઈ જાય. એવું ધન કમાઈને શું કામ છે? એવું ધન કમાઈને કોઈ કામ નથી. ધન તો એવું કમાઈએ કે જેમાં વિશેષ ભક્તિ, વિશેષ ભજન થાય. એટલે લખ્યું સંતોએ, લખ્યું એ ભારત સમજે સંતોની કાયા, પારસ સમજે સંતોની કાયા, જન થઈ જાય સંતોના સંગમાં. કંચન થઈ જાય સંતોના સંગમાં. એ ભવની ભૂલવણીમાં એ ભૂલા પડેલા, ભવની બોલવણીમાં ભૂલા પડેલા, ભવની એ ભૂલવણીમાં એ ભૂલા પડેલા. ભવની બોલવણીમાં ભૂલા પડેલા. એ મુક્તિનો એ ભાઈ મુક્તિનો માર્ગ દેખાય સંતોના સંગમાં. તેનો અમૃત દેખાય સંતોના સંગમાં. કાયા નિર્મળ બની જાય 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 સંતોના. સત્પુરુષના સંગથી પર્વતભાઈનું જીવન એવું બન્યું નિર્મળ. દેહ દશા ઘડી ને પર્વતભાઈ સત્સંગના રંગે એવા રંગાણા કે નિત્ય નિરંતર હવે ભગવાન સિવાય વ્યવહાર કામ કરે છે, ખેતીવાડી કરે છે, દીકરા છે, પત્ની છે, બધું જ છે, કામકાજ કરે છે, પણ ભગવાનને ભૂલતા નથી. તે પ્રભુ પ્રગટની મૂર્તિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ. ભગવાનની મૂર્તિમાંથી મન ક્યારેય છેટું જાતું નહોતું. ક્યાં જ્યાં હોય ત્યાં. આપણે તો મંદિરમાં આવીએ ને તો મન તો બીજે હોય પાછું. આટલો ફેર છે એટલે એમની કથા લખાય. આપણું મન પૂજા કરવા બેસીએ તો પૂજામાં નથી, આપણું મન માળા કરવામાં બેસીએ તો માળામાં નથી, ભગવાનના દર્શન કરીએ તો ભગવાનના દર્શન નથી. આપણું મન ક્યાં છે? કોણ આવ્યું, કોણ ગયું,
ઓલા બેઠા બેઠા શું કરે છે? ભાઈ જે કરતા એ કરે, તું મંજીરા વગાડી ભગવાનનું નામ લે ને. હે? પણ મન ક્યાં છે? બીજે છે. આપણે ડોશીમાની કથા કે ડોશીમાં માળા કરતા હતા. માળા કરતા હતા, એમાં દરવાજાના બારણા ઉપર એક બકરી આવી. તે બકરીને એમ થયું માજી માળા કરે છે તો ભજન કરે તો ભગવાનમાં મન છે. બકરીએ ડોકું કાઢ્યું, નજર કરી, એક બાજરાનો ઢગલો પડ્યો છે. બકરીને લાગેલી ભૂખ, એને એમ થયું કે આમાંથી થોડું ખાઈ લઉં. કારણ કે બકરીને તો કોણ જોબે લઈ જાય, એને કોણ રાંધી દે? તો જાતે જ બધું કરવાનું. બકરીને તો કોઈ રાંધી ન દે, એને તો રસોડું હોય, જ્યાં પડ્યું હોય તે ખાવાનું, પેટ ભરવાનું. તો બકરી એમ કે માજી માળા કરે છે તો જરાક બાજરો છે થોડો ખાઈ લઉં એટલે મારી ભૂખ ભાગી જાય. બાજરો ઘણો બધો પડ્યો છે, એમાં કઈ માજીને કાંઈ કે જાજુ નુકસાન નહીં, મારે તો 200-500 ગ્રામ જોઈએ એટલું ખાઈ લઉં. બકરી વિચારીને અંદર ગઈ તો માજી આ માળા કરતા હતા ને એ કાંઈક બંધ કરી ઉઘાડી જોઈ લીધું. હા, બકરી આવી છે. માળા કરતા કરતા બકરી આવી છે. બકરી આવી છે તો બાજરો તો ખાશે, પણ બાજરો ખાય છે તો બગાડશે. તો માજીએ હવરેક લઈ બાયના પાછળ ધોકો પડ્યો. માળા ફેરવતા ફેરવતા ધોકો લીધો. માળા ફેરવતા ફેરવતા આપણે એવું કરીએ છીએ, માળા ફેરવતા ફેરવતા જોઈ લેવાનું જરા. માળા ફેરવતા ફેરવતા મન ક્યાંય આડું ઉડું જાય છે, ધોકા બોકામાં નહીં જતું જાય છે. તે ધોકો પડ્યો તો નજર કરી, જેવી બકરીએ ઓલા બાજરામાં મોઢું નાખ્યું, માજીએ માળા મૂકી એક બાજુ, ઓલો ધોકો ઉપાડ્યો અને બકરીની કેડ ઉપર એવો માર્યો ને કે બકરીની કેડ ભાગી ગઈ. અને પછી તો દેવા જ નહીં. બે ધોકા ભગવાન, બે ધોકા કેડ ઉપર, બે ધોકા ભગવાન, બે ધોકા કેડ ઉપર. ઓલી બકરી બે માજી તમે માળા ફેરવતા હતા અને માળામાંથી આ ધોકો ક્યારે તમે લીધો? મને તરીકે તમે માળા કરો છો. અને માજી તો મળ્યા બોલવા બકરી, મારી જોઈ બકરી અને બકરીને મારી. બકરી ગઈ ઘરની બહાર, બકરી આ બજારમાં હાલી જતી હતી, પગ પાછળના ભાંગેલા, કેડ ભાંગેલી, અને બજારમાં જાતી 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 બકરી કહેતી જાય ખબર શું કહેતી ખબર છે? એ જગતમાં બધાયનો વિશ્વાસ કરજો, માળા વાળાનો કરતા. શું કામ? મન માળામાં હતું, એવી માળા હાવ નકામી. જેટલી માળા કરીએ એ ભગવાનમાં મન રાખીને, ભગવાનનો મન રાખીને તો માળા સાચી. બાકી અમથી જેની માળા ફેરવતા તિલક કરતા તે પણ ગયા, જપમાળાના નાખા ગયા. હા, એવું નથી ખબર પડી. હા, કેટલી માળા તોડી નાખી તો આપણું કે નો થયું બ્રહ્મ. એવા ને એવા શું એમાં સુધારો થયો? પર્વતભાઈની તો સ્થિતિ બદલાણી. ભગવાનની મૂર્તિ અખંડ દેખાય, જ્યાં જાય એક વખત પર્વતભાઈ પૂજા કરવા બેઠા હતા અને પૂજાની અંદર ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા અને ધ્યાન કરતા 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 મનની અંદર વિચાર આવ્યો. હા, કેવો વિચાર આવ્યો મનની અંદર? કે તોય ઉપજો એમાં વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર. નૃસિંહ ભગવાન કહેવાય. ભગવાનની પૂજા કરતા ભજન કરતા શું વિચાર આવ્યો? ભગવાનના અવતારો યાદ આવ્યો. ભગવાનને, ભગવાનનો ભક્ત છે, ભગવાનના સ્વરૂપને, ભગવાનના રૂપને, ભગવાન આવો વિચાર, ભગવાનના ભક્તએ આવો વિચાર, બીજો નહીં. આ બીજા બધા વિચાર મગજમાં ઘૂસી ગયા છે, એટલા માટે થઈને આપણી સુખ ને શાંતિ બધી સુખ શાંતિ એટલે જ પર્વતભાઈનો વિચાર આવ્યો. અંતરની અંદર દરરોજ આ વિચાર આવ્યા કરે. ભગવાનના અનંત રૂપ છે આ ધરતી ઉપર. એ ભગવાનના અનંત રૂપોમાં ભગવાને અડધું મનુષ્યનું રૂપ લીધું અને અડધું સિંહનું રૂપ લીધું. આવો નર અને સિંહ, કેવો નર અને સિંહ, નૃસિંહ અવતાર ભગવાનનો એ કેવો હશે? ભગવાનમાં પોતાના મનની વૃત્તિ રાખી પ્રભુનું ભજન કર્યા કરે, ભગવાનની મૂર્તિને યાદ કર્યા કરે. એક વાર ભગવાનની અંદર પોતાની મનની વૃત્તિ અને એ પોતાની મનની વૃત્તિ એમ કરતા એક વખત પોતે ખેતીનું કામ કરતા હતા, બળદિયા હતા, પોતાના સાથીની સાથે જોડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા ગાડા બળદને લઈ અને ખેતર આવ્યા. ખેતરની અંદર પોતાના ગાડા બળદ ચલાવતા.
મનમાં એક વિચાર હતો કે મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, પણ ભગવાન સ્વામિનારાયણનો એક અવતાર થયો, રામ કૃષ્ણ વામન હયગ્રીવ નૃસિંહ આદિ અવતાર, ભગવાનના 24 અવતારો થયા, એમાં એક અવતાર નૃસિંહ અવતાર એ કેવો છે? આવો મનમાં વિચાર. હાથમાં બળદની રાજ, હાલ્યા જાય, ચાલતા 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 બળદિયા ઉભા રહી ગયા. એ સમયે દિવ્ય પ્રકાશ બળદની સામે મહારાજ ખેતરમાં ઉભા રહી. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ખેતરના મધ્યની અંદર, એક બાજુ આ બળદ, એક બાજુ આ બળદ, વચમાં ભગવાન સ્વામિનારાયણ દિવ્ય તેજોમય પ્રકાશ દેખાણો, અને પ્રકાશના મધ્યની અંદર એ ભગવાનની મૂર્તિને જોઈ મહારાજ શ્રીની મૂર્તિ રે, સુખ સાગર સુંદર રે. આવી મૂર્તિ. કેવી મૂર્તિ? સુખ સાગર. ભગવાનની મૂર્તિ છે ને, સુખ આપનારી, સુખનો સાગર છે ભગવાન. પણ આપણે કોઈ પ્રયત્ન નહીં કરતા. ભગવાનમાં સુખ ઘણું છે, પણ ભગવાનમાં સુખ છે એનો આપણે કોઈ દિવસ અભ્યાસ ના કર્યો. નેત્રોને બંધ કરી એ ભગવાનની મૂર્તિને સંભાળી અતિ પ્રયત્ન કરજો. માળા કરતા, પૂજા કરતા, કંઈ પણ કરતા હોય, ભગવાનની મૂર્તિને નહીં ભૂલવી આવો વિચાર કરજો તો પર્વતભાઈએ કહ્યું ને એ પ્રાપ્ત થાય. શું? સુખ સાગર સુંદર તીરે, જોઈ મહારાજની શ્રી મૂર્તિ રે. ભગવાનની મૂર્તિમાં સુખ આપણને વસ્તુ પદાર્થમાંથી આવે છે. કોઈ વસ્તુ મળે તો સુખ આવે. કેવું સુખ? જો ક્યારેક આપણને કોઈ વસ્તુ મળી ત્યારે સુખ આવ્યું છે અમારે, પણ હવે ત્યારે સુખની અનુભૂતિ નથી, જતું રહ્યું. સારી ગાડી લીધી, એક દિવસ બે દિવસ સુખ, હવે ગાડીનું સુખ નથી. સારો બંગલો કે ઘર બનાવ્યું તો 10 દિવસ મહિનો સુખ, હવે એનું સુખ નથી. ભગવાનની મૂર્તિ એવી છે કે એ સુખ આવે છે પછી જાતું અનંત કાળ સુધી. એવી ભગવાનની મૂર્તિને જોઈ, દિવ્ય પ્રકાશને દીધો, અને એમાં ભગવાન શ્રી હરિ પર્વતભાઈને કે પર્વતભાઈ મનમાં શું વિચાર કરો છો? મહારાજ એમ કહ્યું તમારો નૃસિંહ અવતાર કેવો હશે? મહારાજ મારે નૃસિંહ અવતારના દર્શન કરવા. ભગવાન શ્રી હરિએ કહ્યું કે પર્વતભાઈ તમને આજે નૃસિંહ અવતારના દર્શન કરવાનો સંકલ્પ થયો, કાલે તમને રામ અવતાર દર્શન થશે કરવાની ઈચ્છા, પરમ દિવસે કૃષ્ણ અવતારના દર્શન કરવાની ઈચ્છા થશે, માટે એવું નહીં, આજે જ બધાય તમે દર્શન એ કરો. અને એ ભગવાનની મૂર્તિમાંથી વિષ્ણુનાથ સ્વામી લખવા માંડ્યા. એહી પાછ એહી કાચ એહી સુકરા તનુ ધારિયો, એહી પાંચ એહી કંચ એહી સુકરતનો ધાર્યો, એહી બને નરસિંહ એહી હરણા કંચ માર્યો, એહી વામન બપુકી નથી પદતી ન ભુવનાત્રય, તન ભુવન છાયા, એહી પરસી ધારા રામ એહી રઘુપતિ પ્રિય જગતયા, એહી કૃષ્ણ એહી ભૂત એહી બેટા ભાવ સંતરે, કિતને કરું કરાનું કરે, સોએ સહજાનંદ મિલે, સોએ સહજાનંદ મિલે. દર્શન થયા મહારાજ. શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનના અનંત અવતાર છે. આજે પ્રભુ મારા મનનો મનોરથ પૂર્ણ કર્યો. મને મળેલા ભગવાન સાક્ષાત નારાયણ છે. એ ભગવાન મચ્છર પાયા છે, જે મને સ્વામીના રૂપ મળ્યા. એહી મન, એહી કાચ, એહી સુકરતનુ ધાર્યો, એહી બને નરસિંહ એહી હરણા
હવે ભગવાનની મૂર્તિમાં બધા અવતારો લીન થયા. ભગવાન શ્રી હરિનો અદ્ભુત ઐશ્વર્ય પર્વત થઈ મનમાં આનંદ સમાતો નથી. ભગવાનના સ્વરૂપની અંદર બધા સ્વરૂપો સમાણા. આવી ભગવાનની અદ્ભુત લીલાને પર્વત નિષ્કુળાની કામ્યા ભરજો. મને તમને મળેલા ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, શિવ, વામન, હૈગ્રીવ, વત્સ, કચ્છ આ બધા ભગવાન એ એક જ ભગવાન છે. એક ભગવાન અનંત રૂપે થાય છે. જે ભગવાન મને મળ્યા છે, જે ભગવાન રામ રૂપે મળ્યા છે એ ભગવાન અનંત રૂપે થાય છે. જે ભગવાન કૃષ્ણ મળ્યા છે એ ભગવાન અનંત રૂપે થાય છે. જે ભગવાન શ્રી હરિ મળ્યા છે એ ભગવાન અનંત રૂપે થાય છે. એક ભગવાન છે. એ ભગવાન આ કળિયુગની અંદર, જેમ દ્વાપરની અંદર, સતયુગની અંદર, ત્રેતાની અંદર એ ભગવાન રામ રૂપ, એ ભગવાન કૃષ્ણ રૂપ, એ ભગવાન શિવ રૂપ, એ ભગવાન અનંત શક્તિ રૂપ આવ્યા. એવી જ રીતે એ ભગવાન આ કળી કાળની અંદર ભગવાન બુદ્ધ રૂપ, ભગવાન શંકરાચાર્ય રૂપ, એવી રીતે ભગવાન શ્રી હરિ નારાયણ અનંત અવતારનો ધરતર સ્વરૂપ એ ભગવાન નારાયણ આવ્યા. જે મને તમને મળ્યા. આવા ભગવાન આપણને મળ્યા. આ ભગવાનની કથાને સાંભળી પર્વતભાઈની જેમ આપણા મનને જગતના વ્યવહારના સુખની અંદર બહુ દોડાય ના કરતો. પર્વતભાઈની જેમ મનને ભગવાનમાં થોડું જોડતા એને ભગવાન વિશે શીખવો. આજથી કથાના માધ્યમથી આપણે સંકલ્પ કરીએ દરરોજ ભાવથી ભગવાનની. હવે તો ચાતુર્માસ ચાલુ થશે, અહીં બધા બેઠા છો, દરરોજ એક વખત ભગવાનના દર્શન કરવા આવશે. તમને જે સ્વરૂપ ગમે, રાધા સ્વરૂપ ગમે, કૃષ્ણ સ્વરૂપ ગમે, શ્રી હરિનું સ્વરૂપ ગમે, હરિકૃષ્ણનું સ્વરૂપ ગમે, તમને ભગવાન નારાયણનું સ્વરૂપ ગમે, તમને હનુમાનજી ગણપતિનું સ્વરૂપ ગમે, તમને જે ગમે એ સ્વરૂપ એની ઉપાસ્ય ઈષ્ટદેવ માની ભજન કરજો. પણ મંદિર દરરોજ આપણે એટલા માટે બધા ભગવાન બનાવ્યા. એક જ ભગવાનના સ્વરૂપ છે. ભગવાન જે રૂપે આવ્યા, જે કાર્ય કરવા માટે, એવી રીતે ભગવાન એ સ્વરૂપે આ ધરતી પર રહ્યા. દરરોજ આવજો. તમે આવશો એનું પુણ્ય પ્રતાપે દીકરાઓમાં સારા સંસ્કાર આવશે. એ છોકરાઓમાં મંદિર આવશે. કે રખડશે ને, કે ભટકશે ને, જ્યાં ત્યાં બીજે વિશ્વાસ નહીં કરે, માતા પિતાની વાતને માનશે, કહે એમ કરશે અને સંસારમાં સુખ આવશે. એટલા માટે ભગવાને આ અવતાર કાર્યની લીલા પર્વતભાઈએ કરી છે. આવું ભક્તજનો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે સુંદર મજાની આ ચરિત્રની જ્યારે વાત લખી હોય ત્યારે આજનો આ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે ભગવાન સ્વામિનારાયણ એમના કુળદેવ હનુમાનજી મહારાજ આજે શનિવાર છે તો એક હનુમાન ચાલીસાનો આપણે નાનકડો પાઠ કરી લઈએ અને પાઠ કરી અને આપણે પછી આ બધા એ છૂટા પડીશું ભક્તજનો. તો અહીંયા આપણે બધા સાથે મળી અને હનુમાન ચાલીસા એમાં બધાએ જોડે આપણે બધાએ પાઠ કરીશું. બધાએ સાથે તમને જેને આવડતું હોય એ બધા બોલજો, ન આવડતું બધા એ તાલી પાડજો. બરાબર છે? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે વર્ણવ રઘુવર વિમલ જસુ શોદાયક પ્રજાની બુદ્ધિહીન તनु જાનિકે સુખિનો ગોચ કુમાર કલબુદ્ધિ વિજ્ઞાન મોઈ કરુ ગતિશ વિરાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ વિભુલો કૌજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજલિ પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંगी कुमति निवार कुमति के संगी कंचन बरन विराज सुमेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे मोज जनेऊ शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिले को आतुर प्रभु चरित्र सुनि में को रसिया राम
Swami Narayana, Swami Narayana.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય નારાયણ દેવ કી જય શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી જય કાષ્ટભંજન દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર